તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષતામાં તેમજ રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં શુક્રવારે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે આગામી ચોમાસાની ઋતુ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર તથા આપત્તિ વ્યવસ્થાપન તંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે પ્રી મોન્સૂન બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટની કામગીરી અને ઝીણવટભરી સમીક્ષા કરી હતી, જેમાં તેમણે વર્ષા ઋતુને કેન્દ્રમાં રાખીને તમામ વિભાગોના સુચારુ સંકલન દ્વારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કુદરતી આપદાના સમયે પરિસ્થિતિને સંપૂર્ણ નિયંત્રણમાં રાખી તેવા પ્રકારના આયોજન કરવા તમામ અધિકારીઓને સૂચના આપી હતી। મંત્રી નરેશભાઈ પટેલે સહિત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે પણ ખાસ કરીને શાળાના બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અને ચોમાસા દરમિયાન શાળાઓમાં કોઈ અગવડ ન પડે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। વાવાઝોડા કે ભારે વરસાદમાં વીજ પુરવઠો ખોરવાય નહીં અને ખોરવાય તો ત્વરિત પુનઃસ્થાપિત થાય તે માટે સજ્જ રહેવા તેમજ ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળાને નિયંત્રણ રાખવા દવાઓનો જરૂરી જથ્થો ઉપલબ્ધ રાખવો, તબીબી ટીમોને એલર્ટ કરવા રચનાત્મક સૂચનો કર્યા હતા। ચોમાસામાં સંચાર વ્યવસ્થા અને માહિતીના ઝડપી આદાન પ્રદાનને પ્રાથમિકતા આપતા જિલ્લા તથા તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ 24/7 કાર્યરત કરવાના નિર્દેશ આપવા સહિત માહિતીની ચોકસાઈ માટે દર 2 કલાકે વરસાદના આંકડા ડિઝાસ્ટર શાખાને નિયમિત મોકલવા અને તાલુકા વાઇઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને આખરી ઓપ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। ખાસ કરીને મારા પ્રભારી જિલ્લામાં એટલે કે તાપી જિલ્લામાં આજે પ્રી મોન્સૂનની કામગીરી અંગે જે અમારું વહીવટી તંત્રએ અગમચેતી વાપરીને જે રીતની વ્યવસ્થા થઈ છે એ વ્યવસ્થા માટેની એક સમીક્ષા બેઠક હતી। એનાથી વિશેષ 12 વર્ષ સુશાસન અને વિશ્વાસ અને વિકાસના અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમો થવાના છે, એ કાર્યક્રમોની પણ સમીક્ષા કરવામાં આવી છે। તાપી જિલ્લાના વહીવટી તંત્ર અને અમારા ચૂંટાયેલા બધા જ તમામ લોકોએ સાથે મળીને ખૂબ સારી વ્યવસ્થા કરી છે। મને લાગે કે પ્રી મોન્સૂનની અંદર પણ જે રીતે આખી જિલ્લાની ભૌગોલિક સ્થિતિ છે એ આરએનબી હશે, ઉર્જા વિભાગ હશે, આરોગ્ય હશે, શિક્ષણ હશે, જે મહત્ત્વના જે વિભાગો છે એમણે પણ પૂરેપૂરી કાળજી રાખી છે। નાની મોટી નદીઓ હશે, કોતરો હશે, ત્યાં કોઈ ઓવરટોપિંગ થતું હશે, ત્યાં બધી જ પ્રકારે પોલીસના સહયોગથી કોઈ પણ નાની સરખી પણ ઘટના નહીં બની શકે એ પ્રકારની એ લોકોએ પૂરી તૈયારી રાખી છે। 12 વર્ષ માટેની પણ જે રીતેના બધા કાર્યક્રમો જે રીતે નક્કી થયા છે એ પ્રમાણે ખૂબ સારા કાર્યક્રમો થશે। એ માટેની આજે સમીક્ષા બેઠક હતી, એમાં મારી સાથે રાજ્ય સરકારના મંત્રી શ્રી જયરામભાઈ ગામિત અને ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી પણ અહીંયા ઉપસ્થિત હતા। એ લોકોના એરિયાની અંદર જે જ્યાં જ્યાં ડુબાવ છે, વધુ વરસાદ હોવાના કારણે ક્યારેક ફ્લડની સ્થિતિ સર્જાય એવી અહીંયાના સ્થાનિક આગેવાનો વધારે જાણતા હોય છે, એટલે એમની વાતથી બધી જ રીતે ચર્ચાઓ થઈ છે। આવનારા દિવસોમાં કોઈ પણ મુસીબત ઊભી નહીં થાય એ પ્રકારની અમે બંને મંત્રીશ્રીએ આ જિલ્લાની ચિંતા કરી છે। અધિકારીઓએ પણ ખૂબ સારી રીતે એનું આયોજન કરી દીધું છે। મને વિશ્વાસ છે કે ચોમાસું પણ સારું જશે અને જે કાર્યક્રમો આવ્યા છે એ કાર્યક્રમો પણ અમે સારી રીતે કરીશું। ધન્યવાદ। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા।